ની માલિપા મારા નામનો દાણો દે એ વકાતરની સાબુન જો કેન્સર જેવા રોગને પી નો જાવ ને એ તેથી તો આ તારા વકાતરના ગોળિયા ખાધા કાળી રા એ સતનો દીવો બળે આ મારી ગાંડિયા ઓખન માંડા મારી મંડા આ ગાંડી માડી એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારી ગાંડની વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારી ગોધમાની ગાંડીની વાત મારી ગોધમાની ગાંડીની વાત જ નો સત્ય ઘટના છે એટલે કહું સત્ય ઘટના છે આ બાજુના બોક્સ પડ્યા ને
એટલે જુનાગઢ નો અડીખમ ગિરનાર છે. ખાલી વાત સાંભળજો, 5 જ મિનિટની વાત છે. અને આ બાજુના જે ટાવર રહ્યો ને ત્યાં ગાત્રાળ માતાજીનો નાનો એવો ગોધમો ડુંગર છે. આઈ ખબરનો દી ઉગે રાજા કરની વેળા થઈ જાય અને ગોધમાના ડુંગર ઉપરથી માતાજી ગાંડી ગતરાળ માતાજી આમ જુનાગઢના ગરવા ગિરનાર ઉપર નજર માંડી. ખબરનો દી હતો સાહેબ. દાતા દમયંત શાહ ઉભા હતા. દાતા દમયંત શાહ આમ માતાજી સામે જોયું ને એટલે દાતા દમયંત શાહ થોડા કમતા દાંત કાઢ્યા હૈસા. એટલે ગોધમાના ડુંગર ઉપરથી મારી ગાંડી ગતરાડે કીધું કે એ દાપ એ દાતા દમયંત શાહ આ તમે થોડા કમતા દાંત કાઢ્યા થોડા કમતા હૈસા એનું કારણ શું છે? એટલે ગઢ ગરવા ગિરનાર ઉપરથી દાતા દમયંત શાહે કીધું ભાઈ જે હોય તે જવા દે ને તો કે નહીં આ તમે થોડા કમતા દાંત કાઢ્યા ને એમાં મને તમારું અભિમાન દેખાય છે. હે યા તમે થોડા કમતા દાંત કાઢ્યા ને એમાં મને તમારું અભિમાન દેખાય છે. તેથી ઉપરથી દાતા દમયંત શાહે કીધું ભાઈ અભિમાન કેમ ન કરું? ગઢ ગરવા ગિરનાર ઉપર બેઠો છો, જુનાગઢના અડીખમ ગિરનાર ઉપર બેઠો છો. તો કે દાંત એના આવ્યા કે જગત આખું તને પગે લાગે છે, દુનિયા આખી તને નમવા આવે છે અને આવડા દોથા જેવડા ડુંગર ઉપર બેઠી છો. હું તો એટલું કહું છું સાહેબ, તમારી પાસે જેથી ફોર્ચ્યુનર થઈ જાય ને તેથી ફંટી વાળાની સામે નો નાખતા. કારણ કે ઈ ફોર્ચ્યુનર તોય તમારી, ફંટી તોય એની. સાહેબ મારી દાંડી ગતરાળ ધોમને વિકરાળ થઈ ગઈ. એ દાતા દમયંત શાહ એ ઈ અડીખમ ગિરનાર છે ને તોય તારો અને આ દોથા જેવડો ડુંગર છે ને તોય મારો. હવે મગાય ધર્મના ત્રાજવા મગાવ્યું તો જ હા નકર ના. અને ધર્મના ત્રાજવા મગાવી એક બાજુ તારો અડીખમ ગિરનાર મૂક અને બીજી બાજુ મારો ગોધમો મૂક દોથા જેવડો. એ ગાંડા તારા ગિરનાર ને તલભાર વધવા દઉં ને તેથી મને ગાંડીને ખોટ લાગેલા. ચોટીલા ડુંગરે રમતી માતા જા અરે બાપ માતા તોરી અખર નાગણી રે એ ઓલા પિતા શંકર દેવ રે
મારી ચોટીલો રાખને એ મારી ચોટીલા મારી ભૂખરા ડુંગર મારી વાલા લાગ્યા તન વકાત પછી હંધાઈને નો સમજાય ઈ તો મરમી હોય ઈ માણી જાય ભાઈ હા એટલે હું કાયમના માટે કહું છું ભાઈ સમજે એને વંદન છે નકર કાયમના માટે અભિનંદન છે હા બાકી કોઈ સાંભળે કે નો સાંભળે કોઈને કદાચ અંતરમાં ખબર પડે કે ન પડે બાકી આ રુદિયાની વાતો રાવણદેવના રુદિયાની વાતો માતા તો જાણે છે કે અમારો બેટો હું બોલે છે ને હું ગાય છે એ જગતમાં માતાજી કોઈ દુબળી નથી દુબળો હોય તો તમારો વિશ્વાસ છે હા એમાં ભૂય આવી ગયો ને એની વસ્તી આવી ગઈ એનો પરિવાર આવી ગયો ને એનું કુટુંબ આવી ગયું માતાજી એકય દુબળી નથી આપણને એમ થઈ જાય કે ફલાણા ગામમાં ફલાણો ભૂવો બહુ જ્યોતિષ કામ મોટું કરે છે તો એની માતાજી સારું કામ કરે ના એવું નથી માતાજી કોઈ મોટી નથી મોટો તમારી અંદર પડેલો વિશ્વાસ છે એ સાહેબ આજે મારી વકાતરની ચામુંડને કામ ચીંધું રાતે 12 વાગે કામ ચીંધું કાલ બપોર લગીમાં આ હવારનો દી ઉગે ને રાતે જે માતાજીના ભૂવા આગળ દાણા જોવરાવ્યા હોય ને હા રાતે ઈ દાણા જોવરાય આવે પછી હવારે ઈ જ ભૂવાનું સ્ટેટસ હોય ઈ જ માતાજીનો ફોટો હોય પછી 3 દી લગી મૂકે 3 દીમાં કામ ન થાય ને એટલે ભૂવોય ફરી જાય માતાજીએ ફરી જાય અને સ્ટેટસ ય ફરી જાય ભૂવા એમ નહીં એ ભલામણા એ આ વકાતરના માટે મંદિરમાં ડગલા માંડી જા એ માર તોય તું તાર તોય તું દાદા મારી સામુંડ ઉપર વિશ્વાસ રાખીને મારો વકાતર હાલે એને આંડિયા નેવાના મો ભે નો ચડાવું તો વકાતર નું ખાધું નો કહેવાય ખજાના બંગલા ગાડીઓ અત્યારે આ બધું હોય ને એટલે માણસ સાવકાર કહેવાય સાવકાર આ ભુવાની સુરતા ક્યાં લગી જાય ઈ તમને કહું આ અત્યારે સાવકાર માણસ હોય ને એટલે એનો બંગલો મોટો હોય ગાડીઓ મડી બૂટ બલાર ને બેચરાજી એ તડતા તાલી એક પડે પડે પણ રેવા દે રેવા દે રેવા દે આય મારા મેરિયા રેવા દે મારી બૂટ સામે ઝઘડો ઓય ઝઘડો મેરિયાએ માતાજી બૂટ સામે ઝઘડો કર્યો કોઈ ધોકા લઈને બાંધવાનો તો ગયો પણ હે મડી નાનપણથી લઈને અત્યારે યુવાની અવસ્થામાં શું મડી તું પડદે વાતો કરસ ને એ બહુ સાંભળી લીધું હવે તો મારી સન્મુખ આવીને વાત કરીને તો જ આ નકર ના રેવા દે એ મારા મેરિયા મન બાનું બૂટ ને લગાડીશ મન બાનું લગાડીશ બૂટ ને રેવા દે મારા દીકરા તેથી બાનું મન બૂટ ને લાગશે પણ જા તને આટલો બધો કદાચ તારી ભક્તિનો પાવર હોય ને
તો આહો મહિનાના નોરતા આવે ને 1 થી 9 દિવસમાં તારી સામે આવીને ઊભી રહીશ એ તારાથી ઓળખાય તો ઓળખી લઈ નોરતા આવે ને મારા દીકરા 9 દિવસની અંદર હું તારી સામે આવીને ઊભી રહીશ એકવાર તારાથી ઓળખાય તો ઓળખી લીધી સાહેબ જેથી માતાજીની સામે કાળા માથાના માનવીની સામે જેથી માતાજી આવ્યા કોઈ દેવ આવ્યા કોઈ દેવીઓ આવ્યા ને તેથી એને ઓળખી નથી હિગાવો આહો મહિનાના નોરતા આવ્યા ને ધીરો મેર્યો એ ધોરાણ ધમરા ગાડા લઈને હાલ્યો બાપ તેદી અમે પંચમી રાવણદેવ જોગી એક નાનું એવું ઝીલણીયું ગીત ગાયું હતું ભણા આવ્યા એ નોરતા નવ દાડા જુવારા આવ્યા ભલો મારા દાદા ભલો નથી જાજુ જીવવું મારે શોભે નહીં સુરવીર ને આવું રે હાલા હમીર મૂળ તો માલધારી બીજું કોઈ હે માલધારી નો દીકરો સાહેબ 5000 માણાની વચ્ચે માલધારી નો દીકરો આયલો હતો ને સાહેબ 5000 માણસની વચ્ચે માલધારીનો દીકરો આયલો હતો ને એટલે ખબર પડી ગઈ કે આ માલધારીનો દીકરો છે આ અત્યારની પેઢીને બે શબ્દ કહું છું અને અત્યારે ખાલી કાંડામાં હરલ હોય ને એટલે ખબર પડે કે આ માલધારીનો દીકરો છે બાકી કોઈ એવો પહેરવા રહ્યો નથી આ બ્લાઉઝ જેવા પુષ્કળ પહેર્યા હોય પણ એ માલધારીનો પહેરવા કેવો હોય સાહેબ હે એ આટિયારી પાઘડી વાળા રે હાથોમાં લાકડી વાળા રે એ ભોળો ભરો કેડિયા મોરલા વાળા રે લીલા પીડા મકા વાળા અને એક બીજો ટપોરો મારો સાહેબ હજી તો હવારનો પોર થયો હોય ચા પીધો હોય ચાની અડારી હેઠે નો મૂકી હોય તો કાસી પાતરી સોરવા માંડ્યો હોય હા આ પેઢી જે અત્યારે હાલે ને એ પેઢી પેલાનો માલધારી જોઈજો સાહેબ આથી 30 વર્ષ પેલાનો
હા એ ન્યાય જોવા નથી જાવ અહીંયા ખાલી જોઈ લ્યો ના ભુવાની મૂછું જોવો આ ભુવાની મૂછું જોવો આ નાની સાઈડમાં આટો મારી લ્યો નો મળે આ વસ્તુ જોવા હા સાહેબ જાજુ અભિમાન કરી નથી કેતો મેં જોયું છે એટલે કહું છું આજથી 40 વર્ષનો પેલાનો ભરવાડ જે હતો ને સાહેબ આમે દુશ્મન માર કરતો આવતો મને એટલી ખબર પડે એક ભાઠો મારે એટલે પાણી નો માગે હા હું કામ ખબર છે એને કાચી પાતરી માવો નથી ખાતો એને બિસ્ટોલ નથી પીધી હે એને શું પીધું છે ગોરલ રે એ ગાયું ના દૂધડા તાહળિયું માં પીધા એલા ગોરલ રે એ ગાયું ના દૂધડા તાહળિયું માં પીધા અરે એના રે વાસણું ને રાખું તો એમ દૂધને આગળ એલા ઠાકર ઠાબકો ને જય હો આભાર આમુદા હવાન અનમોજો કાઠોન મારી મામ છો મોરબી એ વર્તવો કાઢું મામ સો વાકાને શરૂઆતમાં જ કીધું ને સાહેબ એક અમારા હોય તો ભલે ગોલતર હોય તો ભલે જાપડા હોય તો ભલે નાપડા હોય તો ભલે માલધારી નો દીકરો કોઈ દી મસો વગર નો હોય ને મસો વગર નો હોય ને માલધારી હોય જ નહીં ભૂલાઈ ગયું ભાઈ બંધ આવડું મોટું ભૂલાઈ ગયું કેવાય યાર કાઈ વાંધો નહીં મસો મસો કરતા મારો જીવડો જાતો રે આ મારું આયખું જાતું રે એ મારી મસો એ મારી મસો પેલાની વાત છે ભાઈ
એક નાની એવી કડી હિતેશ રાવળ ગોંડલ નામની મારી આઈડી છે, હિતેશ રાવળ ગોંડલ નામની મારી ચેનલ છે અને માલધારીના માંડવામાં જ ગાયેલું છે પાછું. એક નાની એવી કડી સાહેબ, આ ડાક ડમરૂની દુનિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે ભાઈ. આ ડાક ડમરૂની દુનિયામાં હજી એવું કોઈ અભિમાન નથી કરતો. માતાજીની કૃપા હોય ને તો થાય. હા, તમારો ધંધો કાયદેસર હાલતો હોય, તમે આમ જો લીલા પીરા થઈને ફરતા હોય, બંગલા, ગાડીઓ, રૂપિયા, ધંધો, આ બધુંય તમારે થઈ જાય એટલે મગજની અંદર એવો વિચાર કોઈ દી નો લઈ આવતા કે મારી મહેનતથી મારી બુદ્ધિથી મેં કમાણો. એવો વિચાર કોઈ દી નો લઈ આવતા, કારણ કે તમારો ધર્મ તમને ધક્કો મારે ને તો જ તમે આગળ જાવ. બાકી દુનિયામાં કોઈની તાકાત નથી કાઢી જાય. તમારું સાહેબ ધર્મ હવરા મોઢે બેઠું હોય એ ગાંડા અભિમાન કરીને છાતી ઠોકીને કહું છું, આમ જો 50 વાર ઉલારવાની છૂટ, 50 વાર ઉલારવાની છૂટ. ઊંધું નો પડે એ ગાંડા, એ હવરું જ પડે, કારણ કે તમારું ધર્મ તમને ધક્કો મારતું હોય સાહેબ. અને હું તો કાયમના માટે કહું છું, તમારા ધર્મના થઈને રહ્યો. એ જાજુ કોઈ માતાજી તમને કોઈ હીરા માણેક મોતી નથી માંગતી, પણ હવારનો દી ઉગે રાજા કરણની વેળા થઈ જાય, ખાલી એના નેજાની સામુ નજર માંડો. આ માલધારીનો 5-25 નો નેહડો હોય, એમાં વૈચો શું કામ બેઠી હે મસો? માલધારીના નેહડામાં આ મસો વૈચે શું કામ બેઠી હોય? ગમે એ ખોઈડેથી નજર કરો ને એટલે આનો નેજો દેખાય. અને ગાંડા આના નેજાની સામે નજર માંડીને જો કદાચ હાલતા થઈ જાવ, દુશ્મન માર કરતો આવતો હોય, જો એને કોઈને પી નો જાવ તો આ ભરવાડના ભૂતા 5 ખાધા હોય ને મે હરામ હોય. આ ઈ માતા છે, આ ઈ મછો છે સાહેબ. નાના એવા લગભગ માંડવો પાછો આવડો મોટો નતો, નાનો એવો માંડવો હતો. મેં એક કડી ગાઈ હતી અને ઈ જેદુની ઈ કડી આઈલી ને સાહેબ, ડાક દુનિયાનો રેકોર્ડ તોડી નાખ્યો. ભલે ઘણાના ડાકલા હાલે છે, હું ના નથી પાડતો, પણ 24 કલાકમાં ભાઈબંધ 1 day 1 million ક્રોસ, એટલે કે 23 કલાકમાં 11 લાખ માણસો એ રીલ જોઈ. અને નો હાલે ને, મોટા બંગલા બંધાવી દી હોય તો નો હાલે ને, હાલવી હોય તો નાની એવી ઝૂંપડી હાલી જાય. એટલે પૈસા જોતા નથી, ખાલી એક આકલો મારતી હોય તો મને મજા આવશે હો યાર. કેવી? અને હા, એક વસ્તુ બીજી કહી દઉં ભાઈ સાહેબ, આ કાયદેસર ગીત ગાયેલું રહ્યું ને ગોપાલભાઈ ભરવાડનું છે. કાયદેસર જે ગીત રહ્યું ને એમાંથી મેં અમુક શબ્દનો ફેરફાર કર્યો છે. કેવો? એ નાની એવી ઝૂંપડી મારી કરું એમાં ભક્તિ તારી, એ સુખ સાહેબી નો જોય ખમા તારી. નાની એવી ઝૂંપડીમાં બેહીન ખાલી એના નામની એક માળા કરી લ્યો એટલે ભાઈ બંધ પૂરું થઈ જાય. એ સુખ સાહેબી નો જોય ખમા તારી. હાથ કરું યા આવજે બસો, હાથ કરું
છો ભરવાડ ખાલી ભરવાડા જતા એની આંખ નહોતી ભાઈ અને કોઈ પણ માતાજી જો સમાજ લેવલે પૂજાતી હોય ને તો એક અમારી ને એક તમારી અમારા રાવણદેવ સમાજમાં જોવો એટલે ઈ જાપે અમારી જોગણી બેઠી જ હોય ભાઈ અને આ આખી રાતમાં ત્રીજી વાર કીધું મેં કે માલધારીનો દીકરો હોય કોઈ દી મસો વગરનો હોય ને મસો વગરનો હોય ને માલધારીનો દીકરો જ ન હોય ભાઈ મસો માનું લઈ લો થોડું પછી ચામુંડ માનું વગાડી શકે હા પેલા રામપરવારી મારી મસો આવી હોય એ બાપ એ દુનિયાની માલિપાન ધરતી માથે જો કદાચ મારા રામપરના સીમાડે એના પાદરમાં બેઠી હોય એ મારો માલધારી યાદ કરે જો હવા વેતની હોનલ મૂકી નાગણી બની એ હામી આવી ઊભી નો રહો તેથી મસો નો કહેવાય મોરબી માયે વરસું કાઢું મસો વાકાને અનવાલા મડીવાલા જાતન રામ વરના એ જુગ જાણવા મારી મસો વાલા ભગવતી માં મસોને યાદ કરવી હોય ત્યારે એ મારા વાલા એ મારા વાલા સૌજીભાઈ દરસીભાઈ પરમાર તરફથી 501 રૂપિયાથી માં ભગવતી માં મસોનો માંડવો વધાવે છે માં જગદંબા જાજો આપે
બધાને આપ્યા મને નથી આપ્યા નકરું ગીત નથી આખી સત્ય ઘટના છે હા સત્ય ઘટના છે આજથી હજારો વર્ષ પહેલા સાહેબ હારો માણા હોય ને હારો માણા તમારી ઉપર દુઃખ પડે તમારી ઉપર વિપત પડે હું તો કાયમના માટે કહું છું ભાઈ એ તમારી માથે જેથી દુઃખ પડે ને તમારી જિંદગીમાં તમને જેની માથે જાજામાં જાજો ભરોસો હોય છે ને ઈ જ પેલા પડખું ફરી જાય ગેરંટી હો કારણ તમને કહું ઓ જેદી સમય સા સોડે દેદી વાલા વેરી થાય છે કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમય આ જેથી લુગડું હગું ન હોય ને તેથી જ ખબર પડે કે આપડા કોણ છે પોતાના કોણ છે ને પારકા કોણ છે અને હું તો કાયમના માટે કહું છું ભાઈ એ બજારમાં કાળો કૂતરો હોય ને સાહેબ એનો વિશ્વાસ કરજો પણ છાતી ઠોકે ના એવા દાખલા છે જંગલની માલિકમાં આગ લાગી સાંભળો આ વડલાની અને પંખીડાની એક માયા છે જંગલમાં આગ લાગી ધીમે ધીમે જેમ પાણીનો રેલો આવતો હતો ને મારી રામપરના જુગ જાડવાની માં મસો એ ભાઈબંધ જંગલની માલિકમાં આગ લાગી જંગલની માલિકમાં હા જંગલની માલિકમાં આગ લાગી છે પાણીનો રેલો આવે ને એમાં આગ આઈલી આવતી એટલે વડલાની ડાયડે અનેક માળા હતા અનેક માળામાં અસંખ્ય પંખી હતા વડલાએ પંખીડાને ચેતવા વડલાએ પંખીડાને ચેતવા કેવા
હા મળી આ નો લાગે મળી નો લાગે આ બરોબર છે એ ભલા મારી ભેળીઓ પૂજાય મારી ભેળીઓ પૂજાય મોગલનો મારી મોગલ છે મસરાડી ઓ મોરી એમે તો ભગુડે રમતી મારી રે હો તું તો અંતરની વાત જાણે છે આઈ સાહેબ આ માણાની માથે જે દુઃખ પડે ને દુઃખ અમુક વાત એવી હોય પોતાની માને નો કહી શકે પોતાના બાપને નો કહી શકે હું ક્યાં ના પાડું બાબા હું તો વગાડું છું બાબા ક્યાં વગાડું ક્યાં બાપા કઈ છે બાપા મને ઓલા 5-7 જણાએ કીધું એટલે મેં ગાય કાઈ વાંધો ને ભલું થાય મારી કુંડળના એક દી હે મારી કોઠા વાલા લાગ્યા હે મારી કુંડળના કોઠે જો કદાચ મારું ગાંડું લોબડિયારું ધર્મ બેઠું હોય એ
એ જેને જેનો આશરો એને એનો ભરોસો, કોઈને માતાજી મોંગલ ઉપર ભરોસો હોય, કોઈને ખોડિયાર ઉપર ભરોસો હોય. આ માતાજીનો ભૂવો છે ને, આ માતાજીના ભૂવા તો ભૂવા છે ભાઈ, ભૂવા તો ભૂવા છે ભાઈ. ગપદીન ગોબો ઉપર લે ભાઈ. પણ બોલાવો મારી કુંડળીના કોઠા વાળી માતાને બોલાવો અને માતાનું નામ લઈને ભલા માણા જો મેવાના મોભે નો જણાવું તો એ કુંડળીના કોઠે બેઠી નો કહેવાય.
હાનિયા હાખના ભરવાડની ગીરે જન્મ હાનિયા હાખના ભરવાડની ગીરે જન્મ લીધો તો માતાજી જન્મ લીધો તો માતાજી પણ સાહેબ